અરવલ્લીમાં શંકાસ્પદ બાયોડીઝલ પર તંત્રએ પણ દરોડા પાડ્યા। અરવલ્લી જિલ્લા પુરવઠા વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી હાથ જોવા બની રહી છે। 20,000 લીટર શંકાસ્પદ બાયોડીઝલ જપ્ત કરાયું છે। કોની રહેમ નજર હેઠળ ભાવનગરના સંચાલકોને અરવલ્લીમાં પંપ ચલાવતા હતા। જે આ પંપ હતો ત્યાં 20,000 લીટર શંકાસ્પદ બાયોડીઝલ પણ જપ્ત કરવામાં આવી છે। પંપનું સંચાલન ભાવનગરના એક શખ્સ દ્વારા કરવામાં હોવાની પણ માહિતી સામે આવી છે। જિલ્લાના એક નેતાના પુત્રની પણ સંડોવણી હોવાની ચર્ચા ચાલી રહી છે। જો કે હાલ આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જે પ્રકારે રાજકીય સંડોવણીની ચર્ચાના કારણે પોલીસ તપાસમાં પણ ઢીલાશ હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। માત્ર ને માત્ર અધિકારીઓ દ્વારા તપાસનું રટણ કરવામાં આવે છે, પરંતુ ચોક્કસ પ્રકારે તપાસ ક્યારે પૂર્ણ થશે તેના સામે પ્રશ્નાર્થ ઉભા થતા હોય છે। પરંતુ હાલ આશા રાખીએ છીએ કે પુરવઠા વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ લોકોની સંડોવણી હોય તેની સજા કરવામાં આવે। શામળાજી રોડ નજીક બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે। જી હા, પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા। અરવલ્લીમાં શંકાસ્પદ બાયોડીઝલ પર તંત્રએ પણ દરોડા પાડ્યા છે। શામળાજી નજીક નેશનલ હાઈવે પર પંપ સીઝ કરાયો છે। અરવલ્લી જિલ્લા પુરવઠા વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી હાથ જોવા બની રહી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો 20,000 લીટર શંકાસ્પદ બાયોડીઝલ જપ્ત કરાયું છે। જપ્ત કરાયેલા બાયોડીઝલના સેમ્પલ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા। સેમ્પલના રિપોર્ટ બાદ હવે કાર્યવાહી જે છે તે વધુ શરૂ થશે। જ્યારે સીલ કરાયેલા બાયોડીઝલના પંપ સામે પોલીસ કાર્યવાહીમાં પણ સવાલ છે। કોની રહેમ નજર હેઠળ ભાવનગરના સંચાલકોને અરવલ્લીમાં પંપ ચલાવતા હતા। જિલ્લામાં બાયોડીઝલ મામલે લાંબા સમયથી ગેરરીતિ ચાલતી હોવાની પણ ચર્ચા છે, જ્યાં પુરવઠા વિભાગ પંપ સીઝ કરી તપાસ શરૂ કરી રહી છે। જિલ્લાના એક નેતા છે તેમના પુત્રની પણ સંડોવણી હોવાની વાત સામે આવી રહી છે। નેતાના પુત્રની સંડોવણી હોવાથી પોલીસ તપાસમાં ઢીલાસ હોવાની પણ વાત છે। જી હા, પોલીસ હાલ તો જે તપાસ કરવાની હોય એ દિશામાં તપાસ ન કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે, કારણ કે તેની અંદર એક નેતાના પુત્રની સંડોવણી છે। એટલે કે નેતાનો પુત્ર ક્યાંય સલવાઈ ન જાય તેટલા માટેના તમામ પ્રયાસો જે છે તે કદાચ કરવામાં આવી રહ્યા છે, અને એના જ કારણે કાર્યવાહી જે છે તે ખૂબ ધીમી ગતિએ ચાલતી હોવાની પણ વાત જોવા મળી રહી છે। વધુ માહિતી માટે મારા સહયોગી હિતેન્દ્ર જોડાયા છે અરવલ્લીથી। હિતેન્દ્ર, જે રીતે શામળાજી નજીક નેશનલ હાઈવે પર પંપ સીઝ કરાયો છે, પણ સૌથી મોટો સવાલ, પંપ વિભાગે સીઝ કરી નાખ્યો છે, પુરવઠા વિભાગે પંપ આખો સીઝ કરી નાખ્યો, પણ હવે અહીંયા ચર્ચા એ થઈ રહી છે કે એક નેતાના પુત્રની સંડોવણી છે અને એમને બચાવવા માટે કાર્યવાહી ઢીલી થઈ રહી છે। જી ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ બાયોડીઝલના વેપાર સામે જે જિલ્લા પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેની અંદર વાત કરવામાં આવે તો શામળાજી નજીક જે નેશનલ હાઈવે પર આવેલો એક શંકાસ્પદ બાયોડીઝલ ના પંપ પર દરોડા પાડી પંપની હાલ તો સીઝ કરવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે આ પંપ હતો ત્યાં 20,000 લીટર શંકાસ્પદ બાયોડીઝલ પણ જપ્ત કરવામાં આવી છે। બીજી તરફ કહી શકાય કે જપ્ત કરેલા બાયોડીઝલના સેમ્પલ પરીક્ષણ માટે પણ મોકલવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ પંપનું સંચાલન ભાવનગરના એક શખ્સ દ્વારા કરવામાં હોવાની પણ માહિતી સામે આવી છે, અને આ મામલે તપાસ પણ તેજ કરવામાં આવી છે। બીજી તરફ સીલ કરેલા પંપ સામે પોલીસની કાર્યવાહીમાં પણ અનેક સવાલો ઉભા થયા છે। જિલ્લામાં લાંબા સમયથી બાયોડીઝલના નામે જે ગેરરીતિ ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે પુરવઠા વિભાગે પંપ સીલ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મહત્વની બાબત તો એ છે કે સમગ્ર જે બાબતે વાત કરવામાં આવે તો જિલ્લાના એક નેતાના પુત્રની પણ સંડોવણી હોવાની ચર્ચા ચાલી રહી છે। જો કે હાલ આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। જો કે સમગ્ર પંપ અંતર્ગત તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની હાલ તો સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જે પ્રકારે રાજકીય સંડોવણીની ચર્ચાના કારણે પોલીસ તપાસમાં પણ ઢીલાશ હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। જો કે હાલના સેમ્પલના પરીક્ષણ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, અને રિપોર્ટના આધારે પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। જી હિતેન્દ્ર, એક વાત એ પણ સમજ્યું છે કે લાંબા સમયથી આ પંપો ચાલી રહ્યા છે, કોની નજર રહેમ હેઠળ આ ચાલી રહ્યા છે? શું એ અધિકારીઓ નહીં જાણતા હોય કે અહીંયા આ પ્રકારની બાયોડીઝલ વેચાઈ રહ્યું છે? અહીંયા જે પંપો છે તેની અંદર ગેરકાયદેસર રીતે આ બધી વસ્તુ ન વેચવાની વેચાઈ રહી છે?
જી ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર પણ હવે આ જે બાયોડીઝલ જે પકડાયું છે, જે શંકાસ્પદ જે બાયોડીઝલ મળતું હતું, ત્યારે કહી શકાય કે અરવલ્લીમાં પણ નકલીની પણ બોલબાલા જીતેન્દ્ર, વધી આપણે રહી છે. એવું માની લઈએ કે ત્યાંનું તંત્ર છે એ મોટા માથાઓ છે એટલા માટે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું? જી ચોક્કસથી જે પ્રકારે હાલ તો અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર અધિકારીઓ દ્વારા તપાસનું રટણ કરવામાં આવે છે, પરંતુ ચોક્કસ પ્રકારે તપાસ ક્યારે પૂર્ણ થશે તેના સામે પ્રશ્નાર્થ ઉભા થતા હોય છે. પરંતુ હાલ આશા રાખીએ છીએ કે પુરવઠા વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ લોકોની સંડોવણી હોય તેની સજા કરવામાં આવે છે. જીતેન્દ્ર, કોઈ અધિકારીઓ ઓફ કેમેરા અથવા તો ઓન કેમેરા કોઈ પણ જાતની આ બાબતે ચર્ચા કરી છે કે શું આખો મુદ્દો છે, કોણ છે કોણ નહીં? જી ચોક્કસથી આ પ્રકારે જો વાત કરવામાં આવે તો અધિકારીઓ પણ કેટલાક અંશે કામની અંદર ઢીલાશ રાખતા હોય છે, જેના કારણે આવી પરિસ્થિતિ દિન પ્રતિદિન ઉદ્ભવતી હોય છે. પરંતુ જે પ્રકારે પુરવઠા વિભાગની વાત કરવામાં આવે તો અધિકારીઓ ને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને એક વાતનું રટણ કર્યું હતું કે જે પ્રકારે આની તપાસ થશે અને તપાસ બાદ જ ચોક્કસ માહિતી સામે આવશે તેવું જણાવ્યું હતું. જી બિલકુલ જીતેન્દ્ર, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.